મેંગો ફ્રોઝન બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપમાં લઈ લઈશું કસ્ટર્ડ પાવડર. એમાં થોડું આપણે નાખી દઈશું દૂધ અને હલાવી લઈશું. બસ હલાવી લીધા પછી આપણે એક પોટમાં લઈશું દૂધ. અંદાજે 500 ગ્રામ જેટલું દૂધ લેવાનું છે. એમાં આપણે રેડી કરેલો કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. ગરમ થયા પછી તેમાં કાજુ, બદામ અને ખજૂર પણ નાખવાનો છે. જો ખજૂર ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખવાનો છે, ના ભાવે તો નથી નાખવાનો. પછી તેને સારી રીતે હલાવી લઈશું. હલાવ્યા બાદ થોડું ઘટ થીક થાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. પછી તેમાં અંદાજે 2-3 સ્પૂન સુગર નાખીશું. તમને જેટલું મીઠું ભાવે છે એટલું તમારે નાખવાની છે. પછી આપણે વોશ કરીને 2 કેરી લઈ લીધી છે અને કેરીમાંથી આપણે એની ગોટલી કાઢી નાખવાની છે. ગોટલી કાઢી નાખ્યા પછી તેમાં આપણે આ જે બનાવેલું ઘટ્ટ દૂધ મિલ્ક છે એ નાખીશું. નાખીને પછી તેને હલાવી લઈશું. સારી રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકી દઈશું. ઢાંકીને પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું ફ્રોઝન થવા માટે.